રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરી એકવાર બ્લોગમાં આપણે પાણા ભરવાના હતા અહીંયાથી આપણે પાણા ભરી લીધા અને હવે જાય નહીં એમાંથી પાણા ખપે થોડાક એટલે ભરવા આવ્યા હતા પાણા ભરી લીધા ભરતી ભરવાની હે ને એટલે થોડાકમાં ખપે તો હાલો હું માલીને તમને બતાવીશ આપણે જો અહીંયા પાયો ખોદેલો પાયો જો ભરતી ભરવાની હે એટલે અહીંયા પાણા રાખવા ખપે અહીંયા પાણા ઉતારવાના જો અહીંયા પાણા ઉતારે જો પપ્પા અહીંયા પાણા ઉતારે એક લેવા હતો આ જો અહીંયા રાખવાના હે ખાડો દેખાડે ને આમ આપણે જો પાણા ભરી દાંતીમાં બીજો ફેરો ભરી મમ્મી હવે ન રાખી નખા પડી જશે જો પપ્પા પાણા કાઢે આને ટકરા કરવા પડશે થઈ ગયો ટકરો થઈ ગયો હમણાં કણ ઠોકે ને મોટા લાંબા લાંબા પાણા હે આવા હજી આનથી લાંબો એક આવી ગયો ને અંદર ના ટકરો કરી નાખે લાંબા લાંબા ઘણા હે પાણા જૂના પડતી આવી જતી આ વાહે પડે ઉપાડો હા તો ઉપાડ લે રામ રામ મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલમાં અને વાગી ગયા ત્યાં 3:30 અત્યારે આપણે અહીંયા એરંડા વખેડવા હતા આપણે અને સવારના આપણે 12 વાગ્યા સુધી પાણા ખણ્યા હતા કેમ કે આપણે આંગણું હોય ને 2 ફૂટ ઊંચું આપણે 1.5 ફૂટ ઊંચું આવે એટલે પૂર આપણે ભરીને આડું ઓરમ ખસકી ન જાય એટલા માટે આપણે સવારના પાણા ભર્યા દાંતીમાંથી જ એટલે 7 ફેરા એના કીધા એટલે બપોરે એમાં થઈ ગયા ટોલી લગાવવાની પહેલાં આરા થઈ ગઈ પહેલાં એવું હતું કે આપણે 2-3 ફેરેમાં પતી ગયા છે પણ ફેરા થઈ ગયા 6-7 એટલે 12 વાગી ગયા હવે કીધું જમીને પછી આપણે બપોર પાછળ જાશું ચાય પાણી પાઈને કરીએ ને તો અત્યારે અહીંયા વખેડો આપણે આવ્યા હતા અહીંયા જો બાજરો આપણે વખેડી લીધો હતો અને આ એંડા વખેડવાને ચાલુ કીધા હતા આપણે તો જો આમાં કાંઈક તીરિયા આપણે લગાવી દીધા તીરિયા મોરપગા રેમનિયા જે તમે કહેતા હોય બલૂનિયા જો આપણે આ એક અડધું આપણે લગાવ્યું આ સાઈડનું અને એક આ સાઈડનું અડધું લગાવ્યું જો આવી રીતે મતલબ અંદર જ્યાં ઓરની સાઈડ આવે ને એ સાઈડ આપણે લગાવ્યું નથી આપણે અડધું જ લગાવ્યું એટલે અડધી સાઈડ બહારની સાઈડ ક્લિયર થતી આવે અને આગળનું આપણે પૂરેપૂરું આપણે લગાવી દીધું આ રીતનું જો અને એક આ દાંતામાં લગાવ્યું એટલે આપણે 3 દાંતા આ સાઈડ નાખ્યા અને 3 દાંતા આપણે જમણી સાઈડ નાખ્યા અને 3 દાંતા ડાબી સાઈડ એટલે જો 2 દાંતા જે પાછળના રહ્યા એમાં આપણે અડધું જ આપણે રાખ્યું હોય આ ટાઈપનું કંઈક નકે જો અંદર જો પૂરું હોય તો વળી આ આપણે એંડા રહ્યા એ પાસે લેતું આવે ભેગું અને આનાથી કામ થાય એકદમ ક્લિયર મસ્ત થઈ ગયા ફાટકા ને અત્યારે ક્રિયા આવી ભેગી ને એની મમ્મી આવી એની મમ્મીને કીધું હાલ તો પાછળ હલી આવીએ નકા અમુક નનકા એડા હોય ને આ પાસે હજી શું ડટાઈએ હજી આપણે ચા પડ્યા જો આ ટાઈપના હજી ચા પડ્યા ને અમુક એડા હજી જો હજી ઉગા છે આરે એ ખરાશ તમે આવા હજી અમુક એડા નાના હજી ઉગે ને એટલે એ વળી કીધું ડટાઈએ તો થોડાક હેરાન કરાવે એટલે પાછળ હલી આવે ને તો અમુક ડટાણા હોય નીકળતા આવે હાથેથી ને કે ઉપર ધૂળ વરી જાય ને માટી વરી જાય એટલે પછી ભરી જાય અને હાલો અમને થોડોક બાજરો બતાવી દો આપણો બાજરો વખરી ગયા હતા એકદમ ક્લિયર થઈ ગયો આ વળી 2 ઉઠલું કાલ હાજે વરી ગયો હતો હું માઇન્ડે ભાઈઓ આ 2 ઉઠલું કાલ વરી ગયો આ મસ્ત થતું હોય ક્લિયર થઈ ગયું ને કે આમાં મોટું મોટું જુઓ તો ખડ રહ્યો ત્યાં દેખાય બધું તેથી શું લીલામાં જ આપણે ખેડ્યું હતું એટલે ખડ બેસી ગયું હતું અને આ જો આપણો બાજરો એકદમ ક્લિયર થઈ ગયો ના કે ખડ એટલું પડ્યું હતું મારી અંદર માતું નહોતું એટલું પડ્યું હતું હજી વળી એક વરસાદ થઈ જાય એટલે 10-12 દી રહી હજી આપણે આમ એકવાર માણસોથી વખેડા આપે કટાવી જશું મતલબ માણસોથી મતલબ ટ્રેક્ટરની પાછળ આપણે
આપણા આગળ 4 વખેડા પડ્યા છૂટે ક્યાંય આપણે પાછળ બાંધી નાખશું ત્યાંથી પાછળ કાઢી આપશે કેમ કે હજી આમાં ઓરેમાં ભલે ખડ રહે હું તો પછી હજી માણસ રાખીને નીંદાવી નાખશું બાકી અત્યારે હાલ ઘડી એમ થયું કે આ રોજ સાટા આવે ને ક્લિયર થઈ જાય એક ફેરા અને માથું તૂટી જાય જમીનનું તો વળી બાજરો બહાર કરતો થઈ જાય જો મસ્ત બહાર કરે અત્યારે હવે દી રાત બહાર કરે કેમ કે આમ તો એંડા હતા એટલે રોટાવેટર કટાવેલું હોય આગલી સાઈડ આપણે માટી નાખી હતી અને આપા એડા આપણા એડા વખેડી લઈએ આપે હાલો ચાલુ કરી કેમ હાલે તો મિત્રો જો આપણે એરંડા વખેડવાનું કરી દીધું હોય ચાલુ અને જો આપણે જેમ આગળ પપ્પાએ કીધું એમ એકને પાછળ હાલવું પડે કેમ કે એરંડા જે નનકા હોય એ દટાઈ જાય એટલે એને કાઢવા માટે પાછળ હાલવું પડે અને જો મમ્મી પાછળ હાલે છે કેમ કે જે નનકા કોકું કેળા હે પાછળથી ઉગ્યા અને એ જાય એના માથે રેતી વરતી આવે એટલે એને જરી કાઢવા પડે તો જો આપણે પછી વચ્ચે આવી એક ઓર રેતી આવે એને પાછા આપણે બીજી વારમાં લઈ લે ચા એટલે એવો મસ્ત કમ્પ્લેટ ખડતા નીકળતું આવે બધે નીકળતા આવે ખડ જો ખડતા નીકળતું આવે કમ્પ્લેટ ખડતા જો બધું કમ્પ્લેટ નીકળતું જ આવે આ જો બધું એટલે ઈતા સાફ થતું હવે ખડતા પાછળ બધું જો બહુ કાવા એડા હોય એ નનકા એ દતાઈ જાય એને વળી કાઢવા પડે અને એક બાજુ આપણો હાથેડું હોય ને પહેલે બેહતું નહોતું એટલે આપણે એક પાણો રાખ્યો વજનવાળું એક બાજુ ઉપડી આવતું હતું હવે જો હવે કમ્પ્લેટ બે બાજુ બરોબર બેહે
લેવા બેઠા હી માતેરાવ. મિત્રો વાગા 6:30 આપણે હવે આડસ મૂકવાઈ આવવાના આપણે મગફળીમાં નીમ કાઢ આવે ને ચાલો આપણે હાલવાનું હોય પણ આપણે રસ્તાલ માપમાં મૂકવાઈ આવવાના ઊંડા આપણા અડધા વખેરાણા અડધા હવે કાલ સવારમાં વખેરશું. ના ભવેશભાઈ આપણા આજે પાસે નાસ્તો લઈને આવ્યા હતા બે માં દીકરો અને વિદિતને હોન્ડા આકલવાનો શોખ હતો એ પહોંચી આવ્યા હતો નિશાળથી આવીને હોન્ડા વચ્ચે ઊભી નાખીને. શું કહો ભવેશભાઈ? તો આપણે મજૂર મૂકવા આવ્યા હતા. આપણે મજૂર મૂકીને થઈ ગયા રિટર્ન. આપણે જો રત્નાથી થઈ ગયા રિટર્ન. હજુ આપણે જાય તો ભાઈ આપણે અહીંયા મગફળી વાવી હોય મગફળી કમેન્ટ કર્યું કેવી હોય હવે બધી ભલે સારી થઈ ગયું અને અમારે અહીંયા કચ્છમાં દાડમનું વાવેતર જો ધોમ થયું હોય આ જો દાડમ આ બધા દાડમ હે બહુ વવાણા અમારા આ એરિયામાં લગભગ 70% વવાણા દાડમ. હજી બે સાલનું ભાવ સારા હતા ને આ વખતે ખેડૂતે રિક્ષો લીધો બિચારે તો આ દાડમ હમણાંના જ છે કેવા થઈ ગયા અરે જો હમણાંના છે દાડમ તો આપણે અમારે અહીંયા જોરદાર થાય. જો આ મગફળી હે અને બીજી આપા હે મગફળી અહીંયા તો મગફળી જોર વધારે વાવેતર હે ને આપણે